જય શ્રી રામ ભક્તોજનો. આપણે પ્રભુ ભજન કરવું છે એ વાત તો બરોબર છે, ભગવાનનું ભજન કરીને ભગત જેવું લાગવું છે, પણ આપણી ભાવનાઓ સાચી ને સત નામની ભાવનાઓ રાખવી છે. પણ આપણા આ લોકો છે ને, અમુક વ્યક્તિઓ તમને સદભાવનાઓ ના જાગવા દે, કારણ કે તમારી ટીકાઓ કરતા હોય. આપણે ગમે તે સંસારમાં રહીને બધું કાર્ય તો કરવા જ પડે છે, કોઈ નથી કરવા પડતા એવું નહીં. દરેકના પાન બેહવું પડે છે, ઉઠવું પડે છે ગમે તેના સંસારમાં. અને આ સંસારમાં બધી પ્રકૃતિમાં આપણે વેટાયેલા છું. સદભાવના રાખતા હોય તે છતાં લોકો તમારે જો અમુક લોકોને કહેવું ના કરો તો તમને શું કે આ ભગતનો દોડીએ થઈ ગયો છે, તે આપણું કાર્ય કરતો નથી. એવી રીતે અલગ અલગ ટીકાઓ આપણી થતી હોય છે. નેગેટિવ ઉર્જાઓ આપણામાં પ્રવેશ કરાવવા માંગતા હોય, પણ તમારો સદભાવના સદગુરુના સતનામથી ભજન તમે શ્વાસોશ્વાસની ક્રિયાથી ચાલુ રાખવાનું. દુનિયા ગમે તે કે દુનિયા તો ટીકાઓ કરવાની જ છે. દુનિયામાં આપણા જ આપણે નળ, બીજું કોઈ નડતું નહીં. આ સંસારમાં જે તે કોઈ નડે ને તો આપણા જ આપણે નળ, બીજું કોઈ નડે નહીં. યુગોથી તમે આગળના દાખલાઓ વિચારો અને જોવો, કોઈ પરભારો નડતો નથી. તમારો તમને નળે, મારો નળ, એવી વાતો છે ભાઈ. એટલે નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, એમને કેટલું સંત થવું એ તો ઘણું અઘરું છે. એમને કેટલું કષ્ટ પડ્યું હતું. નરસિંહ મહેતાને કષ્ટ પડ્યું, મીરાબાઈને કષ્ટ પડ્યું. દરેક જે સંત થઈ ગયા છે એમને તો કષ્ટ પડે છે. પણ આપણે કોઈની વાતો સાંભળવી નહીં. સાંભળવી હોય તો આ કોને સાંભળી ના કોને કાઢી નાખવાની. પ્રભુ ભજન આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા તમે ગમે તે કર્મ કરો, પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં તમારું ભજન ચાલુ રાખવાનું. સંતો ગુરુદેવ આપણને સમજાવો કે ભાઈ દુનિયા ગમે તે કે પણ એ તમે તમારું કર્મ કરી જો ભજન. કર્મ કરતા ને એવું કોઈ ભગવાને આપણને નવરા બેહીને આપણે સંતો એવું નહીં કહેતા તમે નવરા બેહીને ભગવાનનું ભજન જ કરો. તમારું કોઈ પણ કાર્ય કરતા હોય પણ ભગવાનનું નામ લેવામાં કોઈ મહેનત પડતી નથી. એનું નામ સ્મરણ કરવામાં કોઈ મહેનત પડતી નથી, પણ અંતરના ભાવથી તમે નામ લ્યો છો કે મોઢાનું ખાલી દેખાવ માટે નામ લ્યો છો. આપણે દાખલા તરીકે લુગડા વાઈટ પહેરી નીકળીએ એટલે ભગત ના થઈ જવાય. લાલ ગુલાબી આપેલો લાલ પટ્ટો આમ નાખી દે ભગત થઈને માથે બાંધીને આપણે નીકળી જાય એટલે એ ભગત ના ગણાય. પણ ભગતને સંત થવું એ તો અઘરું છે, પણ બીજું ના કરી શકે તો કોઈ નહીં. આપણી ભાવનાઓ સારી રાખો, પુણ્ય કાર્ય કરો. કોઈ અત્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ ડિલિવરીનો કેસ હોય, એમાં તમે ગમે તે રીતે પુણ્ય માર્ગ થોડું ઘણું તમે આલો, ચક્રનું શરણ ગણો. એ તમારી ભાવનાઓ સદભાવનાઓ જગાડો અને ભગવાનનું નામ સ્મરણ કરો. બીજું કોઈ આવતું નથી. સંત થવું એ તો અઘરું છે. પણ આપણું આજનું કમાયેલું આજ પહેલા ધોરણમાં તમે બેસ્યો ભગવાનનું નામ લેવા માટે, તો પૂર્વજન્મમાં તમારે એ કામ લાગશે કે આજે ને આજે ફળ પકવવું એ તો ના પાકે. અને દુનિયા ગમે તે કે દુનિયાની કોઈ ચિંતા ના કરો. દુનિયા ગમે તે કે આપણા ઘરના ગમે તે કે પરભારા ગમે તે કે એની કોઈ ચિંતા કરવાની નહીં. બસ હરી તારું નામ સ્મરણ કરો.